લે લે હું ગયો તો હું લેવા ગયો તો અંદર કાંઈ નહીં બાપ, બસ એમ જ ગયો તો. એમ જ ગયો તો એટલે 5 દી બાયડી વગર રહી ન થકતો ના લાયક ના પાડી છે ને જવાની પણ હું તો ખાલી મોઢું જોવા જ ગયો તો બા. હું ફોટો રાખવાનો અને 5 દી એના ફોટાને જોયા કરવાની એને કાંઈ જોવાથી કાંઈ મળવાનું નથી તને અને 5 દી તો એના રૂમમાં જવાનું જ નહીં કીધું તું ને તને બા એ ખાલી આમ એકવાર દાંત કાઢે ને મારી સામે એટલે મારો દિવસ સારો જાય એટલે હું ત્યાં ગયો તો. તને કાંઈ શરમ નથી આવતી પાણી દેવા આવ્યા તા બાઈ. હા અમથા કહે છે તમને ખીજવે છે. પાણી માર જોતું તું ને તમે માંગ્યું તું. એ મારી પાસે માગવું તું એની જ પાસે માગવાની થઈ ગઈ હતી તે આ તમે દેખાણા નહીં ને તેમાં મેં વળી એમની પાસે માંગ્યું. હા અને અહીંયા દેખાયા કરતો તો તને કા ખોટા બોલસ તે અને આ છે ને ઓલી નાનકી આવી છે ને ત્યારથી તો એને આખા ઘરને અભડાવી દીધું એ આવી હતી ને તો ઓલીને બધ ભરીને ઊભી હતી એ તો મને ખબર છે પણ તમે એને ધોઈ નાખી ને આમ પાણીથી હા તો પછી ધોઈ નાખી પણ ઈ તો નથી સમજતી ઈ શહેરમાંથી આવી છે તું તો આટલા વખતથી છે અહીંયા તને ખબર નથી કે આપણા ઘરનો રિવાજ શું છે પણ હું એને કોઈ દી નથી ઈડ્યો, કોઈ દી નહીં. આ તો કાલે પણ જાવું હું કામ જોઈ અડવાની વાત ક્યાં કરસ તું અડ્યો હોત ને તો તને મારી મારીને તારા ઢૂંઢા ભાંગી નાખ્યા હોત પાણી દેવા ગયો તો પાણી દેવાને બાને મારે એને જોવાઈ જાય ને એટલે બાપ હું ગુડાણી હતી ને અંદર જ હતી તો એ ખાલી પાણી એમ બૂમ પાડી હોત ને તોય હું દઈ ગઈ હોત ભૂલ થઈ ગઈ. હવે હું ભૂલ થઈ ગઈ તારાથી હવે આ તને મારા 3 લાફા હંમેશા યાદ રહે જોજે તું હવે તું કોઈ દી નહીં જાય અને આવતા મહિનાથી તો મારે જોવું છે એ જેવી થાય ને પિયર જ મોકલી દેવી પછી જોઉં છું કે તું ન્યા કેમ જાય ઈ પિયર અને તું ખેતર અને ખેતરે હું તારી હારે આવીશ પછી તું કેમ જાય છે ને ઈ જોઉં છું બા એવું નહીં કરતા. એ ભલે આયા રે હું એને જોઈ નહીં પણ એ ખાલી આમ રૂમમાં હોય ને તો મને એમ થાય ને કે અહીંયા છે. ના ના તો ઈ તને થયું જોત અને હવે ઓલી નાનકી હવે હું એને સીધી કરું એની માને બોલાવીને કહું કે આ છોકરીને એટલું નથી શીખવાડ્યું કે આ મહિનાના 5 દી કેમ રેવાય અને કેમ આ બધાયથી જવા દે હવે તને હું કહેવાનું બધું એને કહી પણ એની હારે હું કામ હવે તમે ખોટી માથાકૂટ કરો છો હવે? ઈ કોક દી અહીંયા આવે એટલે પછી માથાકૂટ થવાની છે એના કરતા એની માને કહી દઉં ને તો એની માં તો એને 2 હારા શબ્દ કહે જો પણ વાયરું હું લેવા બંધ કરો છો હસી પાછા અંદર આવો તમે એટલે હજુ ઈ બાપુ નહીં કે અને વધારે તમારી આબરૂ જાય સમજતા જ નથી. જોયું ને બાનો સ્વભાવ કેવો છે ખબર પડી હવે કાંઈ? હા ખબર પડી પણ શું ખબર પડી? જાણે ઓળખતા ન હોય એમને. હા પણ જો ભલે 3 લાફા માર્યા કદાચ 10 લાફા માર્યા હોત ને તોય હું સહન કરી લેત. પણ નથી આપણે કાંઈ જન્મ માટે અલગ થઈ ગયા સમજતા નથી એક વાતમાં. ખાલી હું મોઢું જોઉં એમાં હું થઈ ગયું. પણ મોઢું જોવાની કરો છો અહીંયા મારા ઓયડાને માલી પાવાની ના પાડીશ બાએ તમને. એ બધું બરોબર પણ મને છે ને તને જ ન જોઉં નહીં ચાલે કે મને હક ન થાય. હસી બા આવશે હો. હું તો હજી આમ તમારા મજાક કરતી હતી કે બા આવ્યા હાસુકા આવી ગયા બોલો. અત્યારે નહીં હસી અત્યારે જોવે છે પાછા. મને એને શું કીધું તું સાંભળતી હતી? બધું સાંભળતી હતી હું અહીંયા. યા નાનકાન હાહુન બોલાવાના છે. હા તે હજી કરો હજી કસીઓ વધે ને એવું કરજો. હજુ કઈ રહ્યા છે મને કે ઝઘડો મોટો થાય એમ લાગે છે તો અહીં ઝઘડો કરવા ઉભા રહી ગયા છે. તને ખબર છે ને મારું કઈ હાલે છે ઘરે? હવે તમે જાવ છો કે હું તમને અડીને બહાર કાઢું આમ? નહીં હો એ તો આ નાનકાન વહુની શરૂ હારું છે ને એટલે એનથી સહન થાય એક ડોલ. અને તમારે નથી કા? મારથી નહીં આ ભેંસ એવા થયા છો મારા હાથનું ખાઈ ખાઈને. એ વાત થાય છે પણ મને ટાઈટ વાય હવે. પણ કહું છું હવે જાવ કે નહીં બાર હું થાય કે હવે તમારાથી સમજાય અમારો અડધો દાડો તો છે ને આમ નામ જતો રહેશે તમને સમજાવવામાં. જો હું કાંઈ ખાલી મારી હાટું નથી આવતો તું આખો દી એકલી હો કે નહીં એટલે મને એમ સમજુ છું કે તમને મારા ઉપર લાગણી છે હું એકલી હું કંટાળું છું પણ આ ઘરમાં કંકાસ થાય ને એના કરતા તો આપણે નો એકબીજાને મળવીને 5 દી સારી વાત છે. નહીં હવે છે ને હું મનુ કાકા પાસે જાય બાજુવાળા અહીંયા એક બાવણું નાખી દેવું છે. હા એવું નથી કરવું એના કરતા હમણાં છે ને આ તમારા માં લુગડા કાઢશે મલકના
તમને ખબર છે ને ઈ મારો બીજો દી હોય એટલે આખા ઘરના લુગડા બાકી રહી ગયા હોય ની કાઢે. એટલે હમણાં હું અહીંયા લુગડા ધોવા બેહીને ને તમારે સામે સામે ખડકાઈ રહી જો બીજું શું. અને તું કઈ બીજી કઈ ઉપાધિ નહીં કર. હું ઉપાધિ કરું? આ મારો જીવ ન પડે તમને 3-3 લાફા છોડી દીધા તે હજી કે ઉપાધિ ન કરતી. અરે મારી માં છે એટલે માર્યા કરે બીજું. તમાર માં છે એટલે જ હમણાં બીજી કોઈ હાથ અડાડે ને તો એનો હાથ કાપી નાખું તમને નહીં ખબર હોય. હા ભલે હવે તું છે ને શાંતિથી આરામ કર હો. આરામ કર. અને હજી અહીંથી જેવા બહાર નીકળશે વાડીએ જવા એટલે અહીંયા વાહે ખાંસકા ગોતી ગોતીને ફોન કરશો મને. હું કરવું બોલ. આ તમારી માની આવી બધી ખબર પડશે ને કે વાડીએ કામ નથી કરતા ને મને ફોન કર્યા કરો સા 5 દી તો કઈસે આવી તો હું તમારા બે માણાને વાતું હોય આખો દી ઘરમાં ભેગા નથી રહેતા. હા એ વાત એ કાલ બાપુ પૂછતા હતા કે કોની હારે વાત કરશો આમ આગેથી કીધું કોણ છે મેં કીધું બોલા બીજા છે દોસ્તાર છે મારો એમ કીધું બસ કાપી નાખો છો ને. આ જો બા આ હું શું કરું જો અહીંથી જાતા જ નથી ને આ બા મને નથી નડે આઈ છે. હળુ હળુ બોલ ને ઈ હાસી સાંભળી સાવ જાય. કહું છું તો. તું તાર ધ્યાન રાખજે હા, હો, રાખીશ. અને આરામ કરજે. હે ભગવાન. હો હા પણ આમ નામ કરતા અડી જાહો મને જાવ ને. નહીં, હું તને અડવા આવું ત્યાં મને ડોલ દેખાઈશ. ડોલ દેખાઈશ તોય પાછું આવું તો સેજ માર પાસે. ભગવાન આને આટલા 3-3 લાફા પડ્યા ને તોય નથી સુધરતા. નહીં ના આમ મારું હાહુ છે ને ધોકો લઈને વાહે થવાની છે. એ કિશનના બાપુ જરા ઉભા રહ્યો તો. શું કામ છે બોલી? તમારી પાસે ફોન છે ને? માટે નાનકાના હારે મને ફોન લગાવી દ્યો ને. નાનકાનહાર હા. તારે શું કામ છે? અરે મારે વેવણને જય શ્રી કૃષ્ણ કરવા છે, કેટલાય દીથી કર્યા નથી ને એટલે. ખાલી ફોન લગાવી દેવાનું કીધું, વાત હું કરે. એક તો વાગવા દે, હવે જે ઘટડી વાગ્યા પછી કઈ ખબર પડે ન લાગે. લે ઘટડી વાગી લે. લાવો. આ કોનો ફોન આવ્યો? હલો હલો. હા એ જય શ્રી કૃષ્ણ વેવાણ. હે એ જય શ્રી કૃષ્ણ. હું જય એમ શ્રી કૃષ્ણ. બોલો બોલો. હું એમ કહું છું વેવાણ કે તમે તમારી દીકરીને કાંઈ સંસ્કાર જેવું દીધું છે કે નહીં? સંસ્કાર દીધા જ હોય ને, તો એને કાંઈ કાં અક્કલ નથી? પણ એમને શું થયું શું? એ એક કામ કરો હા છે ને, ફોન પર બધી વાત નહીં થાય. તમે ગામડે આવો ઘરે, પછી હું તમને માંડીને બધી વાત કરું. હા પણ એમને અહીંયા આવું ખરા પણ અમથેનથી માં ધક્કો ખાવાનો તો ફોનમાં કયો ને થયું છે શું? પેલા ફોનમાં બધું કયો તમે. એ ફોનમાં મારે કાંઈ નથી કહેવું. આ તો જુઓ, જે વાત થાય ને, કાં તો તમારે દીકરીને લઈ જવી પડશે અને કાં તો પછી દીકરીને સુધારવી પડશે. એટલે તમે ગામડે આવો, આપણે વાત કરીએ ને પછી આપણે કંઈક કરીએ એનું શું કરવું છે. પણ એમને એને એવું કહ્યું છે શું કે મારે ગામડે આવવું પડે? એ કીધું ને મેં તમને, ફોન ઉપર બધી વાતો ન થાય, ગામડે આવો તમે બસ. એમ નહીં, મારી છોકરી જો સંસ્કારી છે બરોબર, એનો કોઈ વાંક હોય જ નહીં. વાંક હોય તમારો લોકોનો જ. હા, અમારો વાંક હોય ને, હાલો અમારો વાંક છે ને તો અમારો વાંક સાંભળવા આવો તમે. હા તો મારે કાંઈ સાંભળ નથી. મારી છોકરીનો સંસ્કાર છે. તમે છે ને મારી છોકરીને ખોટે ખોટી ભોગવવામાં. એ હું કાંઈ વગવતી નથી. તમારે અહીંયા ગામડે આવવું છે કે છોડીને આપી દઉં તમને પાછી? હું કોઈ પાછી ને હું તહેવાર નથી આવવાની. હું કોઈ પાછી શું કામ રાખું છોડીને? તમે જાન જોડીને આવ્યા હતા, કઈ એમને આવ્યા છો? તમે 500 માણસ લઈને આવ્યા હતા. તો ભલે ને આવ્યા, પણ ત્યારે અમને નહોતી ખબર કે તમારી છોડીના સંસ્કાર આટલા બધા હલકા હશે. હા મારી છોડીને હલકા છે તો તમારો છોકરો વળી કયો વળી હારો છે? મારો છોકરો તો હારો જ છે. ના ભાઈ ના, મારે કાંઈ મારી છોડીને ખોટી ખોટી ભગવાની નથી હો. એ જો, હું તો આ છેલ્લી વાર કહું છું, તમારે આવવું હોય તો આવો, નહીં તો પછી તમારી છોડીને હું તમારા ઘરે પાછી વળાવી દઉં છું. ના રે, શું ધમકી આપો છો?
હા હા ફોન તો કાપી નાખ્યો લાગે. મારે જવું તો પડશે જ આ સોરી આગળ. એટલે મારું મોડું થાય છે. આ વાત પતી હોય તો ફોન લાવીને. લ્યો તો કેમ એટલી બધી વાર વાત કરી? શું કામ હતું? એ કાંઈ નહીં, અમારી બાયુની વાતમાં તમારે શું વાતો સાંભળવાની હોય? હવે આ તો કોઈ દી ફોન કરે ને આજ વળી પહેલી વાર ફોન કર્યો ને બહુ કામ તાર હતો એનું. ફોન ગરમ કરી દીધો, ઊનો થઈ ગયો ને તાવ એવો. લ્યો એટલી વાર વાત કરી એમાં હું નહીં થઈ ગયો? તો હા તો ફોન જોવો ને તમે કેવો છે એ. હા તો જા હવે જા, થઈ ગઈ ને તારે વાત. એ હા થઈ ગયો. હા હા. અરે કેશન, ક્યાં જઈશ તું? ઓલા ભરતિયાના ઘરે જાઉં છું. અરે ભરતિયાના ઘરે પછી જાય છે. હું કહું તો સાંભળ. શું થયું? હું ટ્રેક્ટર વાડીએ જતો હતો હા. અને તારી માં કે મને ફોન લગાડી દો ને વેવાણે મારા જય શ્રી કૃષ્ણ કરવા. કેમ અચાનક જય શ્રી કૃષ્ણ કરવા? અરે કોઈ દિન એને આજ મને નવાઈ લાગે. મને ફોન કર્યો ને તઈનો હક નથી. એણે મને ફોન લગાડવાનું કીધું, મેં ફોન લગાડીને આપ્યો, ઘંટડી વાગી અને એ ફોન લઈને વહી ગઈ. હા તો તમારે સાંભળવું તો હતું. એ હું વાત કરતા હતા. અરે ભાઈ હું તો ટ્રેક્ટર ઉપર બેઠો હતો, વાડીએ જવા નીકળતો હતો અને એ ફોનમાં ઘંટડી વાગી ત્યાં તો ફોન લઈને ભાગી ગઈ અને કેટલી વારે વાત કરીને આવી. એણે હું વાત કરી છે, આ તારું ઘર ન ભાંગે ને તો સારું. હા કાંઈ આજે ઘરે ઝઘડો ના થાય તો સારું મોટો. અરે ઝઘડા કરતાંય વાત તો મુદ્દાની એ છે કે તારી હાહુ એને હું વાત કરી એ જાણવું પડે એમ છે. ચાલો ઘરે જઈએ ને. હું તને એ જ કહેવાનો હતો ભાઈ, ભાઈબંધ દોસ્તારને મુખ પડતા ને ઘરમાં હોળી હળગે નહીં પેલા હાલ. હા હા હાલો. ગોપી વહુ, એ ગોપી વહુ, હા બા. કહું છું આ બાર બધા છે ને ઠામડા પડ્યા છે એમ જ, એ હુકાઈ જવા આવ્યા છે. તું જરાક ધોઈ નાખ એટલે પછી હું સાટ મારીને લઈ લઉં. બા નિકિતાએ નો ધોઈ દીધા? નિકિતાની વાત જવા દે. કાં તને કાંઈ વાંધો છે ધોવામાં? દર મહિને ધોવે જ છે ને. હા બા પણ હું તો પૂછું છું ખાલી કે એને નો ધોઈ દીધા ઘરમાં સેતી એમ. એ કીધું તું એને, પણ એ તો સેજ વાંકી ના પાડી દીધી એને. મારું માથું દુખે છે, હું તડકા બેહીને ઠામડા નહીં ઘસું. એટલે તું કરી નાખ અને પછી છે ને એ હુકાઈ જાય ને એટલે માં પાણીની સાટ મારીને હું લઈ લઉં. હા તે કાંઈ વાંધો નહીં, હમણાં હું ઠામડા તમને કરી દઉં છું. અને હું વિચારતી હતી કે આ તમે આ વખતે લુગડા નથી કાઢ્યા ધોવા ને મારો સમય જાય બા. આખો દી આમ ઓયડામાં થાકી જઉં છું. હા તો છે ને એ ટુવાલ ને ઓલા સારસા ને એ બધું છે જ તે, હા, એ પલાળ્યા છે. હા તે બધું કાઢી લેજો એટલે હું છે ને હમણાં ઠામડાની હારવાર લુગડાય ધોઈ દઉં. હા કરી દેજે. હા એ તમારે થોડું કરવાનું હોય ભાભી, તમે પણ હવે હું તમારે થોડું કરવાનું એટલે આ દર વખતે ઠામડાના લુગડા તો હું કરું જ છું ને. અને તારે ધોઈ દેવાય ને, હુકાઈ ગયા ઠામડા. મને તો ખબર નહોતી કે આ બધાય ખાઈ લીધું છે, નહીંતર હું ધોઈ દેત. ઠીક મારા ઘરને કાંઈ અડી ન શકે પણ તમારા કામ બધાય કરવાના નહીં, આ કહેવાનું. તો કામ તો કરવા જ પડે ને. એમાં છે ને પછી પાણીની સાટ મારીને હું લઈ લઉં એટલે એ ચોખ્ખા થઈ જાય. એ તમારા નાટક બધાય બંધ કરો તો સારી વાત છે. આમ એમ કહો છો કે અડવાનું નહીં, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું. હું અડી હતી તો મારી ઉપર પાણીની ડોલ નાખી. કામ કરવું પડે, કામ તો બધા એની પાસે કરાવો. કરી લેતા હોય તો આ રીતે ખબર પડે પાંચથી સુધી. નિકિતા તું બોલ માને, આ તો અમારે દર વખતનું છે. આ ઠામડાને લુગડા તો હું જ કરું છું. એ તો કરી શકવી ને પછી બા સાંટ મારીને ઈ વસ્તુ વાપરતા હોય. હું ભાભી તમે બાના નાટક ભેગા નાટક કરાવો છો. અને આ હે ને હું હજી કહું છું બંધ કરી દો. ત્યાં તો મારી ઉપર પાણીની ડોલ ઢોર નાખી હતી, હું ખાલી ભાભીને અડી હતી એમાં. હા તો તું એને અડી એટલે તો પાણીની ડોલ નાખવી પડી. પછી તું સોખી થઈ ગઈ પછી આપણે અડ્યા ને એકબીજાને. એમ જ હોય, ઠામડા ને લુગડા ધોઈ નાખે ને પાણીની સાટ નાખું ને એટલે એ ચોખ્ખું થઈ જાય પછી અડાય તો કઈ ખારું રહેશે. આ જે ખરાબ અંદર મગજમાં વિચારો ભર્યા છે ને એ ધોવાઈ જશે. બરાબર છે? આમ રહ્યો. બસ હવે એ ક્યાં જાસ? ક્યાં જશ? આ દેવા જવું. જા શું દેવા જવું? આ હું છે આને પેડ કહેવાય. પેટ. ભાભી પીરિયડમાં થયા હે ને તો એને જરૂર પડે, તમને તો એવી ખબર નહીં પડે. પણ આ પેટ એટલે હું? હે ભગવાન, હદ છે હદ. તમને કા એવી તો ખબર પડતી નથી, છાટું નાખવાની ખબર પડે છે.
તો એ તો એમ જ હોય ને. એ અહીંયા તું રહે તો તને ખબર પડે. જરાક જાજે કોકને અડવા, એ ધોઈ નાખશે તને. અને આવા બધા છે ને ધતિંગ મારી વહુને શીખવાડતી નહીં તો એ પછી આવું ગોતતી થઈ જાય. ભાભી તમે આટલા વરહાના ભેગા કેમ કાઢ્યા મને તો હજી ખબર નથી પડતી. નિકિતા તું જાને એ લઈને આ બાની સામે હું લઈને આવતી રહીશો? હું નથી એવું બધું વાપરતી. તો વાપરો. હું વાપરો પણ મારે નથી વાપરવું એવું. એ મારી વહુને સડાવવાનો ધંધા ન કરતી હો. અહીં આવી છે ને એટલા દી શાંતિથી રહેવું હોય ને તો રે, બાકી આવા બધા ધતિંગ નો એના કઈ કરાવતી. આમ રહ્યો ભાભી તમારે લીંબુ શરબત એ નથી પીવું એને લીંબુ શરબત. હાલ આવ, હાલ. હું આય નથી પીવું કીધું ને, હાલ કીધું ને. હે ભગવાન, આ નિકિતા આવી છે ને ત્યારથી ઘરમાં ઝઘડા જ ચાલુ છે. એને બિચારીને ખબર નથી કે આ બધું ગામડામાં આવું ન વાપરે. અને એ છે કે બા હામું તડીકા લેસ કોઈની નહીં ને. આ બા હવે કંઈક નવા જૂની કરશે. હાલો હું તો હવે ઠામણા ઉટકવા જાઉં. ભાભી લાવો આ મને કિશનભાઈ આ બહુ શું થાય છે ચક્કર તમને? આવે છે મને. હા તમારો ભાઈ હોય તો બોલાવો ને એમને. હા હું બોલાવું પણ પહેલા તમે અંદર ચાલો અને મારો હાથ પકડો. આ પેલા એ કિશનિયા, આ હું છે બધું? હું છે એટલે બા એમને ચક્કર આવે છે તો અંદર લઈ જાઉં છું. હવે શક્કરવાળા એને ચોથો દાડો છે. અરે બા શું વિચારો છો તમે? ત્રીજો દાડો ને ચોથો દાડો એમને ચક્કર હવે આવે. હું કામ એને? અરે પડી જાય તો વાગે એમને. અરે પડી જાય તો પડી જાય.